तो दोस्तों स्वागत है फरीथी एक बार आप सौनी पोतानी यूट्यूब चैनल खेडूत ऑनलाइन क्विज में। दोस्तों આજની વિડિયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે તમારે દસ્તાવેજના ડ્રાફ્ટિંગ કેવી રીતે લખવા, કયા એપ્લિકેશન ઉપર લખવા, કોમ્પ્યુટરમાં તમે દસ્તાવેજ કેવી રીતે લખી શકો છો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌને જણાવું દોસ્તો। તો વિડિયોને શરૂ કરતા પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો તમે કોમ્પ્યુટર ઉપર દસ્તાવેજ લખવાની કામગીરી કરો છો અથવા તો તમારે લખતા શીખવું છે તો તમે કયા એપ્લિકેશનનો ઉપયોગ કરી અને દસ્તાવેજ છે તે તમે લખી શકો છો। તો સૌથી પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે વર્ડનું નામ તો આપ સૌએ જાણેલું જ હશે, આપ સૌને ખબર જ હશે। તો વર્ડ ઉપર પણ તમે સારી રીતે દસ્તાવેજ લખી શકો છો। અને જો તમારે ગરવી 2.0 ની અંદર જે ડ્રાફ્ટ આપવામાં આવેલા છે એટલે કે કોરા ફોર્મમાં આપવામાં આવેલા છે, ઘણા બધા છે, ઇંગ્લિશમાં છે અને ગુજરાતીમાં પણ છે, તો તમે તે ડ્રાફ્ટ છે તેના આધારે તમે વર્ડની અંદર પણ તમે દસ્તાવેજ ટાઈપિંગ કરી શકો છો। પ્લસ હવે દોસ્તો તમારે એક પ્રોફેશનલ રીતે દસ્તાવેજ લખવા છે તો તમને હું એક એપ્લિકેશન સજેસ્ટ કરું તો પેજમેકર 7 અથવા તો પેજમેકર 6.5 છે, તે દોસ્તો તમે ડાઉનલોડ કરી શકો છો। તે એપ્લિકેશન તમારે ઓનલાઈન અવેલેબલ છે, તે તમે ડાઉનલોડ કર્યા બાદ તે એપ્લિકેશનમાં તમે સારી એવી રીતે દસ્તાવેજ છે તે ટાઈપિંગ કરી શકો છો। તેમાં ઘણા બધા એવા ફીચર્સ આપવામાં આવેલા છે જેના આધારે તમારો દસ્તાવેજ છે તે ખૂબ જ સુંદર અને સરસ મજાનો લાગશે। એટલા માટે જો તમારે પ્રોફેશનલ રીતે દસ્તાવેજો ટાઈપિંગ કરવા હોય તો તમે પેજમેકર 7.0 અથવા તો પેજમેકર 6.5 છે તેનો ઉપયોગ કરી શકો છો। પેજમેકર 7 છે દોસ્તો તે વિન્ડોઝ 10 માં સરખી રીતે મસ્ત રીતે ચાલશે અને પેજમેકર 6.5 છે એ તમારે વિન્ડોઝ 7 ની અંદર સરસ મજાની રીતે ચાલશે। એટલા માટે જો તમે 7.0 તમે ડાઉનલોડ કરો તો વિન્ડોઝ 10 ની અંદર તમે ડાઉનલોડ કરજો, કારણ કે વિન્ડોઝ 7 ની અંદર તે એપ્લિકેશન છે તે બહુ ચોટે છે, એટલા માટે તેની અંદર ડાઉનલોડ કરવું નહીં। એટલા માટે જો દોસ્તો તમારે દસ્તાવેજ ટાઈપિંગ કરતા શીખવું છે તો આ બે વસ્તુ છે જેમાં તમે સરખી રીતે વ્યવસ્થિત રીતે દસ્તાવેજ છે તે ટાઈપિંગ કરી શકો છો। એક તો માઇક્રોસોફ્ટ વર્ડ અને બીજું આવે છે 6.5 અને 7.0। આ એપ્લિકેશનની અંદર દોસ્તો તમારો દસ્તાવેજ છે તે ખૂબ જ સુંદર લાગશે। તો ઘણા બધા વ્યક્તિઓનો પ્રશ્ન હતો કે સાહેબ તમે જણાવો કે તમે દસ્તાવેજ શેમાં ટાઈપિંગ કરો છો, તો હું ટાઈપિંગ કરું છું દોસ્તો પેજમેકર 7.0 ની અંદર અને તેની અંદર ખૂબ જ સરસ મજાના દસ્તાવેજ છે તે ટાઈપિંગ થાય છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।